હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. આજે ચોથીયાને વધારે મજા નથી એટલે મારું મૂડ ઓફ છે, કારણ કે એને રાત આખી તાવ એવો ચડ્યો હતો કે એ બકતી હતી ને રોતી હતી ને એવું બધું કરતી હતી. તો અત્યારે જો હવે અહીંયા બધાએ દવાખાને બતાવી લીધું પણ કંઈ સારું ન થયું, એટલે હવે જઈએ છીએ કેશોદ લઈને જઈએ આજે. તો આજે ત્યાં કેશોદ નવા રિપોર્ટ ઊન થશે તો કૃષ્ણા હોસ્પિટલે લઈને જાય. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. શાકભાજી લેવા આવશું તો આપણે જીયાને લઈને જો હોસ્પિટલે આવી ગયા છે. અત્યારે જો દવાખાને જો છે બોર્ડ ને એ બધું છે. તો અત્યારે હવે આપણે ઉપર જઈએ અને જોઈએ હવે હું કે ચાલો હવે નીચે ઉપર જઈએ. પ્લસ તો આપણે જો પહોંચી ગયા છે હોસ્પિટલમાં. તો આપણે કેસ લખાવી દીધો છે અને જો અત્યારે અહીંયા આપણો વારો આવી જાય, ત્રીજો જ વારો છે. હવે જોઈએ સાહેબ હું કે રિપોર્ટ આવે એ પ્રમાણે પછી જોઈએ. હવે એનો રિપોર્ટ આવી ગયો છે અને એમાં કાંઈ નથી થયું, એટલે વાંધો નથી. લોહીની ઉણપ છે એટલે એને કીધું થોડુંક ખાવાનું ધ્યાન રાખવાનું છે. અને જો અત્યારે એના પપ્પા અત્યારે જો દવા લે છે, દવા લઈ લે પછી નીકળીએ. હવે ઘરે જવાનું. તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે અને રિપોર્ટ ને બધું નોર્મલ આવ્યું છે, એટલે કંઈ પ્રોબ્લેમ નથી. પણ તોય છતાંય એને બધું ખાવા પીવાનું ના પાડી, એટલે બધું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ કૃષ્ણાની ફાઇલ છે. કૃષ્ણા હોસ્પિટલ અમે એને લઈ ગયા હતા ને અત્યારે તો એ આરામ કરે, એ ગાડીમાં જ સૂઈ ગઈ હતી ને અત્યારે અમે હવે જો બપોરના થઈ ગયો 1 થઈ ગયો, એટલે હવે બપોરા કરી લે. તો ચાલો હવે તમે પણ બપોરા કરવા. ગાઈસ તો જો અને અત્યારે ઉઠી એટલે સારું છે થોડું ઘણું. અત્યારે થોડો ઘણો તાવ હતો એટલે એને દવા પાઈ દીધી એટલે વાંધો નથી. અત્યારે જોઈ દીક્ષિતા પાસે રમવા ગઈ છે અને થોડુંક ખીચડીને હું એને કીધું હતી ખાવડાવશે ને થોડુંક ખાઈ લે તો એના પેટમાં જાય ને, એટલે જો અત્યારે થોડું ઘણું ખાઈ લે તો વધારે સારું. અને સવારનું કાંઈ ખાધું જ નથી, બસ એ સોડા એક પાઈ હતી એ જ, બાકી કાંઈ નથી ખાધું. એમાં રિપોર્ટ કરવો હતો તો ધરાડથી બિસાડીને સોડાઈ પાઈ હતી. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ગાઈસ તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી નવી ચેનલ છે ધિયા ખેર 2 નામની ચેનલ છે, તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એને પણ પૂરો સપોર્ટ આપજો. તો ચાલો હવે મળીએ નવા બ્લોકમાં. ત્યાં લગન ચલો બાય.